તો આજના ન્યૂઝની અંદર તાજી ખબર, ભારે વરસાદ પડવાના કારણે ગાડીઓના અંદર નુકસાન થઈ ગયું છે। આ ગાડીની કિંમત છે કમસે કમ 10 લાખ રૂપિયા। આ ગાડી પણ હાલમાં એની કોઈ કિંમત આવે જ નહીં। બીજી વાત એવી છે કે અહીંયા પાણી પણ બહુ ભરાણો છે, જોઈ લો, પાણી પણ બહુ ભરાણો છે ને અહીંયા બધી ટ્રાફિક પણ જામ થઈ ગઈ છે। અને વધારે જાણવાની વાત એવી છે કે અહીંયા 2 ગાડીઓ ડૂબાઈ ગઈ છે। એક તો ઓલી કઈ છે BMW ગાડી છે, ઓલી પડી છે નહીં, જોઈ લો સામે। તો ભાઈ આવું અમદાવાદમાં થાય છે। તો મારું કેવું એવું છે કે દુબઈની અંદર ઓલા પુલો બનાવ્યા છે ને એવા પુલ બનાવવાનું સ્ટાર્ટ અહીંયા ચાલુ જ છે, જોઈ લો। અને કાકો બધા આ કાકો ખરીદી કરે છે બધાની ગાડી 2 લાખમાં આપવાની છે, રોકડા રૂપિયા આપવામાં આવશે, રોકડા રૂપિયા આપવામાં આવશે। જેને પણ લેવી હોય કોઈ બી ગાડી તો આવી જજો। અને અહીંયા પાણી ભાઈ બહુ ભરાણું છે, અહીંયા જોઈ લો ભાઈઓ, પાણી ભરાણું છે, કોઈ પણ અંદર જઈ નહીં શકતું। ઓલી મારુતિની બસ આવે છે એ પણ અહીંયા બગડી ગઈ છે, બધા પેસેન્જરો અંદર બેઠા છે। અને હાલમાં બધું કામકાજ પણ ચાલુ છે, અહીંયા જોઈ શકો છો તમે। તો મિત્રો જો આ બાજુ આવતાના થલતેજ શ્રીલેજ બાજુ ફસાઈ જશો, આવો એનો વાંધો નહીં, પણ ફસાઈ જશો, ફસાવો તો આ બાજુ આવતા રહેજો, ને કે પછી જય માતાજી જય શ્રી રામ, હરી હરી ના બોલતા રહેજો ભાઈ। જોઈ લો ભારે વરસાદના કારણે 4 ગાડીઓ અંદર ગટરમાં જતી રહી છે, જેને નીકળવાની છે। તો ભાઈ આ વિડીયોને આગળ શેર કરો બસ। અને દિલ્હીમાં ઓલા બધા બેઠા ને એમને હું કહું છું નહીં આપી દો, 30 છોકરા મરે એના, ને કે મારે આવવું પડશે કાયદેસર ત્યાં, તો માહોલ ગરમ થઈ જશે। તો આ જોઈ લો બિલ્ડિંગો બધી ઊભી જ છે। તો ભાઈ આજનું ન્યૂઝ થલતેજ શ્રીલેજની અંદર અહીંયા ભારે વરસાદ પડવાથી 10 ગાડીઓ ડૂબાઈ ગઈ। પહેલો તો ઝટકો આવ્યો, બીજો ઝટકો એ છે કે અહીંયા બધા એવું વિચારે છે કે પોતે ડૂબાઈ જવાનું પણ કંપનીને નહીં ડૂબાઈ જવાનું। આવો નિયમ ચાલે છે હાલમાં, ઇન્સ્ટા પર ટ્રેન્ડ ચાલે છે કે પોતે ડૂબાઈ જાય ચાલશે, બાઇક ડૂબાઈ જાય ચાલશે, પણ કંપનીને ડૂબાવવા નહીં દેવાની, પ્લસ પગાર પણ નહીં કટવા જવાનું। આવો ચાલે છે ને અહીંયા ગાડી આ ડૂબાઈ ગઈ છે। આ ગાડીની કિંમત લગભગ 35 લાખ રૂપિયાની છે। ક્રેટા જો બી ઓલી કે BMW પડી છે ભાઈ, BMW જોડાય આ ફોર્ચ્યુનર રાજા છે જીઓ, તો એક ફોર્ચ્યુનર એક થાર, તો જેને પણ થાર और ફોર્ચ્યુનર હોય એ અહીંયા આવી શકે છે। જુઓ ભાઈ ફોર્ચ્યુનર જાય છે, નીકળી ગઈ, આ તો નીકળી ગઈ ભાઈ ગાડી। હવે બીજું બાજુ કરો, આ બાજુ જોડાવો ભાઈ, આ બાજુ બિલ્ડિંગ બધી પડવાની નહીં, પાણી ભરાઈ ગયું છે। આ બાજુ જોડાવો, ગિફ્ટ સિટીનો આ ગિફ્ટ સિટીનો ડેમો અહીંયા બનાવ્યો છે। અહીંયા ફરવા આવો ને અહીંયા 4થા માળે હોટલ બનવાની છે। અને આ ક્રેટા તો ગાડી દેખો આવું થાય છે, આવું થાય છે। જુઓ પાણી પણ બહુ વધુ છે। આ વિડીયો ફટોફટ ન્યૂઝ અંદર ભારત આ વિડીયોને કોપી કરો, કઈ इंडिया में सबसे ज़्यादा न्यूज़ वाली हो वही कॉपी करो। आ वीडियो क्वालिफिकेशन करो, वो तरत क्वालिफिकेशन करे। आ ट्रैक्टर ने बोला आज આપણે શાદી કરવા જાય છે, છત્રી આ કાકા છત્રી લઈને જાય છે। તો જય માતાજી મિત્રો, તો આજ અહીંયા થલતેજ વિસ્તાર શ્રીલેજની અંદર એટલો બધો વરસાદ ભરણો છે, તો વાત જ છોડી દો। અહીંયા ગાડી પણ નહીં નીકળતી, જોઈ લો, બધી ગાડીઓ પણ અહીંયા બધી ભારે વરસાદના કારણે બંધ પડી છે। અને અહીંયા એટલો અતિશય વરસાદ પડ્યો છે, અહીંયા કોઈ પણ સાધન નહીં ચાલે। તો ભૂલથી ને શ્રીલેજ બાજુ આવતા ના, તો જોઈ લો આગળનો વિસ્તાર જુઓ, આગળ દેખો ભાઈ કાકા બાકા બધા આવે જ છે। અને અહીંયા એટલો વરસાદ પડ્યો છે કે બધી ગાડીઓ પણ બંધ પડી છે, જોઈ લો, બધી ગાડીઓ બંધ પડી છે શ્રીલેજ થલતેજની અંદર। તો આ વિડીયોને બધા શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો। એટલો ભારે વરસાદ પડ્યો છે ને તો વાત જ છોડી દો। અને અહીંયા ટ્રાફિક એટલી પડી છે તો વાત જ છોડી દો। હાલમાં ગાડી પાણીમાંથી નીકળીને આવે, ગાડી નીકળી જાય છે પણ અંદર બધી ગાડીઓ બગડી પણ જાય છે। તો આગળ ચાલો, હું આગળ બધું જોવડાવું, જોઈ લો ટ્રાફિક બહુ અતિશય જ છે। ગાડી નીકળી શકે છે પણ અંદર ગાડી બગડવાની પણ સંભાવના ખરી। તો જોઈ શકો છો હાલમાં બધા અહીંયા ઊભા જ છે, બધી ગાડી ઊભી જ છે। અહીંયા આગળ ગાડી ફસાયેલી પણ ઊભી છે। તો ભાઈ આ વિડીયો બધાને શેર કરવાના, લાઈક કરો। અમદાવાદ